गुजरात के वडोदरा के कई इलाकों में दूषित पानी की समस्या से लोग परेशान हैं। वडोदरा के वार्ड नंबर 1 की परिमल सोसाइटी, गोवर्धन विभाग 2, अमरधाम, मेघ धनुष, श्री दर्शन, दक्षा पार्क, सत्यानारायण टाउनशिप जैसे कई इलाकों में दूषित पानी की आपूर्ति होती है। समस्या के निवारण के लिए स्थानीय कांग्रेस नगर सेवक पुष्पा वाघेला जलापूर्ति विभाग के अधिकारियों के साथ मौके पर पहुंचे और यहां जेसीबी द्वारा सड़क पर बनी ड्रेनेज लाइन खोली गई। ड्रेनेज लाइन के साथ पीने के पानी की लाइन जुड़ रही होने की वजह से यहां दूषित पानी आ रहा था, जो देखकर स्थानीय निवासियों और काउंसलर में रोष का माहौल देखा गया। वडोदरा महानगर पालिका की लापरवाही के चलते इलाके के लोगों को गटर का पानी पीना पड़ रहा है, जिस पर कांग्रेस नगर सेवक पुष्पा वाघेला ने आपत्ति जताई है। अधिकारीઓને બાનમાં લીધા છે એટલે જેસીબી મંગાવ્યું છે। જ્યાં અમને શંકા છે કે આ ડિંગડોંગ ચોકડીની બાજુમાં અંજલી ફ્લેટની બહાર લાઈન નીચે ખોદવાથી વરસાદી ગટરમાંથી ડ્રેનેજની પાણીની નળીકામાં પાણી જતું હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે ત્યાં આગળ એક ખોદાવાની વાત કરી રહ્યા છે। જેસીબી મંગાવ્યું છે, જોઈએ છે નિરાકરણ નહીં આવે તો એ પણ અહીંયા જ હશે ટાંકી ઉપર। હું પણ ટાંકી ઉપર જ રહીશ અને લોકો પણ ટાંકી ઉપર જ બેસશે જ્યાં સુધી પાણી ચોખ્ખું નહીં આવે ત્યાં સુધી, કારણ કે લોકો થાક્યા છે। હવે વરસાદ પડે એટલે કોકા કોલા જેવું પાણી આવે, વરસાદ ના હોય તો પીળા કલરનું પાણી। તો આ કેમ? હમણાં પાણીની ટાંકી પરથી એક પાણી મંગાવ્યું, આ ટાંકીનું પાણી મંગાવ્યું, એ તો એવું નથી પાણી, એ તો ચોખ્ખું પાણી છે। તો વિસ્તારમાં કેમ ગંદુ પાણી આવે? ટાંકીનો ફોલ્ટ નથી, વિસ્તારમાં લાઈનોનો ફોલ્ટ છે।